મિત્રો, જો તમને લાગતું હોય કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે અથવા તમારા પૂર્વજોના કારણે તમારા ઘરમાં સુખ શાંતિમાં રૂકાવટ આવી રહી છે, તમારા કોઈ પણ કામ સફળ નથી થઈ રહ્યા, અથવા તમારે સંતાન સુખ કે ધનની કમી છે, અથવા તમે દેવાથી પરેશાન છો, તમારું ભાગ્ય પણ સાથ ના આપી રહ્યું હોય, તો મિત્રો, આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમે જો કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારા તમામ પ્રકારના પિતૃદોષનો તરત જ નાશ થઈ જશે અને તમામ સંકટો અને કષ્ટોથી તમને મુક્તિ મળશે. મિત્રો, આ એકમાત્ર ઉપાય કરવાથી તમે ધનવાન બની શકશો અને તમારી જે પણ મનોકામના હશે તે જલ્દીથી પૂરી થશે. મિત્રો, જો તમે પિતૃપક્ષ દરમિયાન કૂતરાથી જોડાયેલો આ આસાન એક ઉપાય કરી લેશો તો તમારી તમામ સમસ્યાઓનો તુરંત અંત આવશે. તો મિત્રો, આજની વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે, તો આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખી દેજો, જેથી પિતૃદેવના આશીર્વાદ સદાય આપણા ઉપર બન્યા રહે. મિત્રો, પિતૃપક્ષની શરૂઆત આ વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી થઈ ચૂકી છે, જે 2 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. મિત્રો, શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે, જેનાથી આપણા પૂર્વજો તૃપ્ત અને પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું શ્રાદ્ધ કરવામાં ન આવે તો તેની આત્માને મુક્તિ મળી શકતી નથી. પિતૃપક્ષમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે દાન, પુણ્ય, શ્રાદ્ધ, તર્પણ, પૂજા પાઠ વગેરે કરવામાં આવે છે, જેથી આપણા પૂર્વજોની કૃપા સદાય આપણા ઉપર બની રહે. પરંતુ મિત્રો, આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે સૌથી જરૂરી વસ્તુ છે શ્રદ્ધા. શ્રદ્ધા વગર કરવામાં આવેલું શ્રાદ્ધ આપણા પિતૃઓને ક્યારેય પ્રાપ્ત થતું નથી અને તેમના આત્માને સંતુષ્ટિ મળતી નથી અને ના તો એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાથી આપણા પૂર્વજોને કંઈ પણ અર્પણ કરવું તેને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે. જેના પૂર્વજો પ્રસન્ન નથી હોતા તેમને પિતૃદોષ લાગે છે અને તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરમાં અંદરો અંદર લડાઈ ઝઘડા થાય છે, પોતાના કામમાં અનેક પ્રકારની મુસીબતો આવે છે, તેની સાથે અકાળ મૃત્યુનો ભય પણ બન્યો રહે છે, સંતાનની પ્રાપ્તિમાં પણ વિલંબ થાય છે અને ઘરમાં ધનનો અભાવ પણ જોવા મળે છે અને સાથે અનેક પ્રકારના મહાદુઃખોનો સામનો કરવો પડે છે. મિત્રો, શ્રાદ્ધ પક્ષ આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ દિવસો હોય છે. આ દિવસો દરમિયાન તમે એક નાનકડો ઉપાય કરીને તમારા પૂર્વજોને પ્રસન્ન કરી શકો છો અને પિતૃદોષથી મુક્તિ મેળવી શકો છો. આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલો એક નાનકડો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી નિશ્ચિત રૂપથી તમને પિતૃદોષથી મુક્તિ મળશે અને તમામ પ્રકારના સંકટો પણ તમારા જીવનમાંથી દૂર થશે. મિત્રો, આ ઉપાય તમે પિતૃપક્ષ દરમિયાન ગમે તે દિવસે કરી શકો છો, પરંતુ પિતૃપક્ષના શુક્રવાર અને શનિવાર અથવા અમાવસના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ. પછી તમારા રસોઈ ઘરની સાફ સફાઈ કરીને સ્વચ્છ બનાવી લેવું જોઈએ અને પછી ભોજન બનાવીને સૌથી પહેલી રોટલી ગાય માતા માટે બનાવવી જોઈએ. પછી આ ભોજનમાં બનાવેલી રોટલીને ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને પિતૃદેવને પ્રણામ કરો અને તમારા તમામ દુઃખો અને સંકટો દૂર થાય તેવી પ્રાર્થના કરો. પછી શનિદેવને પ્રણામ કરીને શનિદોષ દૂર કરવા માટે પણ પ્રાર્થના કરો. જાણતા અજાણતા તમારા દ્વારા થયેલી તમામ ભૂલોની માફી માંગવી જોઈએ અને પિતૃદોષ દૂર કરવા માટેની પ્રાર્થના કરવી જોઈએ. પછી પૂજા પૂરી કર્યા બાદ એક રોટલીને લઈને કોઈ પણ કાળા રંગના કૂતરાને ખવડાવી દેવી જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણા પૂર્વજો પશુ પક્ષીના માધ્યમથી આપણા નજીક આવે છે. એવું માનવામાં આવે છે કે આપણા પિતૃઓ સુધી ભોજન પહોંચાડવા માટે કીડીઓ, કાગડો, કૂતરો, ગાય વગેરેને ભોજન કરાવવું જોઈએ. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે પિતૃપક્ષ દરમિયાન તમારે કયા સ્થાન પર દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે આ 5 સ્થાન ઉપર દીવો પ્રગટાવશો તો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે અને સદાય તમારા ઘરમાં માં લક્ષ્મીનો વાસ થશે. મિત્રો, એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષના આ 16 દિવસો દરમિયાન
આપણા પૂર્વજો આ ધરતી પર આવે છે અને આપણા દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ, તર્પણ, દાન, ધર્મ વગેરે કાર્યોથી પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ આપે છે અને સર્વ પિતૃ અમાવસના દિવસે તે પિતૃલોકમાં પાછા ચાલ્યા જાય છે. શ્રાદ્ધના આ 16 દિવસો દરમિયાન જો આપણે સાચા ભાવ અને સાચી શ્રદ્ધાથી રોજ ઘરમાં આ સ્થાન પર દીવો કરીએ તો હંમેશા પિતૃઓના આશીર્વાદ મળે છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થઈને આપણા ઘરમાં હંમેશા વાસ કરે છે. મિત્રો, આપણા પિતૃઓને પ્રસન્ન કરવા માટે દીવાનો આ ચમત્કારિક ઉપાય ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આપણા પૂર્વજોના આશીર્વાદ મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે રોજ આ 4 જગ્યા પર દીવો જરૂરથી કરવો જોઈએ. મિત્રો, વાસ્તુમાં દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં પિતૃઓનો વાસ હોય છે, એટલા માટે પિતૃપક્ષના આ 16 દિવસો દરમિયાન રોજ આ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ દિશામાં સરસોના તેલનો જ દીપક પ્રગટાવવો જોઈએ. દક્ષિણ દિશાને યમરાજની દિશા પણ માનવામાં આવે છે, એટલા માટે આ દિશામાં સરસોના તેલનો દીપક પ્રગટાવવો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિશામાં દીવો કરવાથી પૂર્વજોના રસ્તામાં પ્રકાશ થાય છે અને તેમના માર્ગમાં કોઈ બાધા નથી આવતી. શ્રાદ્ધના આ 16 દિવસો દરમિયાન રોજ સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ અને તેમાં કાળા તલ પણ ઉમેરવા જોઈએ. પીપળાના વૃક્ષ પર દેવી દેવતાઓની સાથે પિતૃઓનો પણ વાસ હોય છે, એટલા માટે પિતૃપક્ષમાં રોજ પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી આપણા પૂર્વજો અતિ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણને મળે છે. પીપળાના વૃક્ષ પાસે દીવો કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. મિત્રો, ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર આગળ દીવો પ્રગટાવીને રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, સાથે જ તમારા પૂર્વજો પણ પ્રસન્ન થાય છે અને સદાય સુખી અને સંપન્ન રહેવાના આશીર્વાદ આપે છે. ઘરના મુખ્ય દ્વારથી માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે, એટલા માટે પિતૃપક્ષ દરમિયાન આ સ્થાનને સ્વચ્છ રાખવું જોઈએ. તમારા ઘરમાં જે જગ્યાએ તમારા પૂર્વજોનો ફોટો રાખેલો હોય તે સ્થાન પર દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. જો તમારા પૂર્વજોના ફોટા નીચે દીવો રાખવાની વ્યવસ્થા ન હોય તો પૂર્વજોની સામે દીવો કરીને તે દીવો દક્ષિણ દિશામાં મૂકી દેવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા પિતૃઓની કૃપા સદાય તમારા ઉપર બની રહે છે અને તમારા ઘરમાં અન્ન ધનની ક્યારેય ખોટ પડતી નથી. પિતૃપક્ષ દરમિયાન ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. તેના સિવાય સાંજના સમયે તમારા રસોડામાં પાણીના પાત્ર પાસે દીવો કરવાથી પણ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપાયને પૂરા 15 દિવસ સુધી કરવાથી તમારા ઘરમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, પિતૃપક્ષમાં કરવામાં આવેલું દાન આપણા પિતૃઓને પ્રાપ્ત થાય છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓને યાદ કરતા દાન કરવાથી આપણી કુંડળીમાં બિરાજમાન પિતૃદોષનું નિવારણ થાય છે અને શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું, વસ્ત્ર, દક્ષિણા સહિત અમુક વસ્તુઓનું દાન કરવું જોઈએ જે વસ્તુઓ આપણા પૂર્વજોને પ્રિય હતી. શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓનું દાન મહાદાન માનવામાં આવે છે. ગાયનું દાન, જમીનનું દાન, તલનું દાન, સોનાનું દાન, વસ્ત્રદાન, અનાજનું દાન, આ તમામ વસ્તુઓનું દાન કરવાથી આપણા પિતૃ અત્યંત સંતુષ્ટ થાય છે. શ્રાદ્ધ કર્મની વિધિ અનુસાર 3 પ્રમુખ કાર્યોથી તમારા પિતૃઓને તમે સંતુષ્ટ કરી શકો છો. પહેલું છે પિંડદાન, બીજું છે તર્પણ અને ત્રીજું છે બ્રાહ્મણ ભોજન. પિતૃપક્ષમાં બ્રાહ્મણને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ હોય છે. આ દરમિયાન બ્રાહ્મણને સન્માનપૂર્વક પોતાના ઘરે આમંત્રિત કરવા જોઈએ અને ભોજનની સાથે દક્ષિણા પણ જરૂરથી આપવી જોઈએ. બ્રાહ્મણને ભોજન કરાવવાથી અને દાન કરવાથી આપણા પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પિતૃપક્ષ દરમિયાન ઘરમાં શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવું જોઈએ અને હંમેશા માંસ, મદિરા જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જો તમે આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખીને પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરો છો તો તમારી તમામ પરેશાનીઓનો અંત આવી જાય છે અને તમારા પિતૃઓ પણ તમારાથી અતિ પ્રસન્ન થાય છે. મિત્રો, પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે દરેક અમાવસના દિવસે પિતૃઓનું તર્પણ કરવું જોઈએ અને તેમના નામ પર દાન પુણ્ય કરવું જોઈએ.
સાથે જ જીવજંતુ જેવા કે કૂતરો, ગાય, કાગડો વગેરેને અનાજ જરૂર ખવડાવવું જોઈએ અને તમારા પૂર્વજોની ફોટો હંમેશા ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. રોજ તમારા પૂર્વજોની ફોટોને સાફ કરીને તેના ઉપર માળા ચડાવીને તમારી જાણતા અજાણતા થયેલી ભૂલો માટે હંમેશા માફી માંગવી જોઈએ. તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી અમારા આવનાર વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.